મારે આજે એટલું દુઃખદ રીતના કહેવું પડે છે કે હું અહીં રાજકારણ નથી કરવા આવ્યો, કારણ કે મને ખબર છે કે છેલ્લે મારે પણ અહીંયા જવાનું છે. કારણ કે આ પોરબંદરનું હિન્દુ બાળ સ્મશાન ની હાલત જોઈને મને એમ થાય કે હું હિન્દુ છું, આ હિન્દુના દેશમાં રહું છું. કઈ રીતના હિન્દુત્વ સરકાર કહેવાય? હિન્દુ ખતરામાં છે. અરે ખતરામાં તમારાથી છે. અમને આ બાળ સ્મશાનની હાલત આ તમે જોવ તો ખરી. જે બાળક આજે જે અવસાન પામ્યું છે તેમના પરિવારે કેટલા હોશે આ બાળકને દફન કર્યું છે. એ બાળકની બોડી સામે દેખાય છે. સાહેબ આ જો તમે 52 જણા, કોઈ બોલવા વાળા નથી. શું પગાર ને તમારે દેખાડા જ કરવા છે? તાઇફા જ કરવા છે? કલેક્ટર સાહેબ ક્યાં છે? મંત્રી સાહેબ ક્યાં છે? આ જોવા તો આવો. વિકાસ વિકાસ ખોટો શું કામે બોલો છો? આજ હવે તો તમારાથી ભગવાન પણ બચાવે. આ 96 કુંડીઓ છે, 96 કુંડીઓ બાળકો માટે દફનાવવા માટે. તો 96 કુંડીઓને ઢાંકવા માટે પાટો નથી. પાટો જે છીપોર હોવી જોઈએ એ નથી નગરપાલિકા પાસે. આ બાળકની બોડી દેખાય, મને આજ દુઃખ થાય છે. તો તમે લોકો આજ મોટી મોટી ગ્રાન્ટો આવે ક્યાં નાખો છો? તમારે ગાર્ડન નથી જોતા, બગીચા નથી જોતા, રસ્તા નથી જોતા. એક આ સ્મશાન ભૂમિ તો સુધારી દો. ગેટો નથી, લાઈટો નથી. ટાવર જે મોટા ગાંઠિયા સમાન તમે ઉભો કરેલો છે એ ટાવરમાં લાઈટો નથી. મેયર સાહેબ, કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, ક્યાં છો તમે? એકવાર તો આ બાળ સ્મશાનની મુલાકાત લ્યો. બસ મારે એટલું જ કહેવાનું છે. તમારી પાસે ગ્રાન્ટ આવે છે તો પૈસા જાય છે ક્યાં? અને તમારી પાસે પૈસા ના હોય તો પોરબંદરની પ્રજામાં હાકલ પાડો. પોરબંદરની પ્રજા મને ખબર છે કે પૈસા ભેગા કરી દેશે. તમારે આ એકવાર આયા મુલાકાત લ્યો. ને મારે એટલું જ તમને કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે, યુદ્ધની ધોરણે આ બાળ સ્મશાન ને આખું તમામ સ્મશાન તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે. કારણ કે આ હાલત તમે એકવાર જો, તમારો પરિવાર જો આયા દફન વિધિમાં હોય તો તમને ખબર પડે કે આ હાલત છે આપણા સ્મશાનની. તમે વાતો કરો છો વિકાસની, ચારે બાજુ લાઈટોના ડેકોરેશન કરો છો, તો શું જરૂર છે એની? ડેકોરેશન નહીં હોય તો હાલશે, પણ આ તો કરો. આ નાના બચ્ચાઓને તમે ખાઈ જાવ છો, એની ગ્રાન્ટો પણ ખાઈ જાવી છે. જ્યાં વાપરવાની છે ત્યાં તો વાપરો. તમારું દિલમાં રામ વસે છે કે નહીં? મારે એટલું જ કહેવાનું છે. આભાર.